નમસ્કાર ધોરણ 7ના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીવાર કોમ્પ્યુટરના લેક્ચરને સ્ટડી કરવા માટે આવી ગયા છીએ. તો સૌપ્રથમ આપ સૌ મને જાણો જ છો, હું છું જય સર. તમે બધા જ લોકો મારાથી પરિચિત છો. તો વધારે સમય ન વ્યતીત કરતા આપણે ધોરણ 7નું ચેપ્ટર નંબર 2 શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઘણા વિદ્યાર્થી મિત્રો નવા હોય છે, એટલા માટે હું આવડું આ પેજ મૂકતો હોઉં છું કે ભાઈ બધા લોકો મને જાણી લે. ઘણી વખત એવું બનતું હોય કે તમે તમારા વિદ્યાર્થી મિત્રો જે છે તમારા ફ્રેન્ડ સર્કલની અંદર તે બધાને તમારો વિડીયો શેર કરો કે ભાઈ આ રીતે અમારે એક સર વિડીયો બનાવે છે કોમ્પ્યુટરના, તે ખૂબ સરસ હોય છે. તો તે વિદ્યાર્થી મિત્રને મારું નામ અડધેથી કટ કરી નાખે વિડીયો, જો તેને નામ જાણવું હોય તો તે જાણી શકે છે કે મારું નામ છે જય. હવે આજે આપણે જોવાના છીએ કે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ વિશે. આની પહેલા લેક્ચરની અંદર આપણે 2 પેજ વિશે વાત કરી ચૂક્યા હતા કે ભાઈ લિનક્સનું ઓપરેટિંગ સિસ્ટમનું વિતરણ કઈ રીતે થાય છે, તેનો પરિચય શું છે, તેના વિશે આપણે જોયું હતું. આજે આપણે જોવાના છીએ તેનાથી થોડુંક આગળ કે ભાઈ ઉબુન્ટુ લિનક્સ જે શબ્દ આવ્યો છે તે કઈ રીતે આવ્યો, કઈ રીતે ઉદ્ભવ્યો, તેની વિશેની માહિતી મેળવીશું. સૌપ્રથમ આપણને કીધું છે કે લિનક્સનું સૌથી વધુ પ્રચલિત અને ઉપયોગમાં લેવામાં આવતું વિતરણ ઉબુન્ટુ લિનક્સ છે. ઘણી બધી જગ્યાએ ઉબુન્ટુ લિનક્સ બધા લોકો ઉપયોગ કરે છે. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે કે યુનિક્સ છે કે પછી ફેડોરા છે, આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી તે પ્રમાણે તે બધી સિસ્ટમ બધા લોકો બહુ ઓછી ઉપયોગમાં કરતા હોય છે. તે લિનક્સની શ્રેષ્ઠ વિતરણ પદ્ધતિમાંની એક ઓપરેટિંગ સિસ્ટમ ગણવામાં આવે છે. તે યુકેમાં આવેલી અને માર્ક શટલવર્થ દ્વારા સ્થાપિત કેનોનિકલ લિમિટેડ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવી હતી. કે ભાઈ સૌપ્રથમ આનો જન્મ ક્યાં થયો હતો, તો કે કેનોનિકલ લિમિટેડની સંસ્થા છે કે જે શટલવર્થ દ્વારા ચલાવવામાં આવે છે અને ક્યાં, તો કે યુકેની અંદર છે, ત્યાંથી શરૂઆત કરવામાં આવી હતી. પછી કીધું છે કે તે ડેબિયન GNU લિનક્સ વિતરણ ઉપર આધારિત છે. એ ભાઈ કઈ રીતે સિસ્ટમ બનાવવામાં આવી હતી, તેની અંદર કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી આપણે જોવાનું આવશે ડેબિયન લિનક્સ. એ ભાઈ ડેબિયન લિનક્સનો સૌપ્રથમ લુક જે હતો એ રીતે કેવો દેવામાં આવ્યો હતો તે તમને પેજ નંબર 18 ઉપર આપણે ભણી રહ્યા છીએ અને 19મા પેજ ઉપર આપણે તેના વિશે માહિતી મેળવવાની છે. પછી કીધું છે કે આફ્રિકન શબ્દ ઉબુન્ટુનો અર્થ અન્ય પ્રત્યેની માનવતા એવો થાય છે. અને તમે જોઈ જ શકો છો કે ભાઈ બીજા લોકો પ્રત્યેની માનવતા દાખવીને જ તે વસ્તુ કે જે ઉપયોગમાં લઈ શકાય લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ તેને કેવી દેવામાં આવી છે, ફ્રી ઓફ કોસ્ટ તમને દેવામાં આવી છે, જેનાથી તમે લોકો તેનો ઉપયોગ ફ્રીલી કરી શકો છો. પછી કીધું છે કે તે ઓપન સોર્સ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે, તે બધાને ખ્યાલ હવે આવી ગયો છે. તે મફતમાં ઉપલબ્ધ છે, એટલે કે ફ્રીમાં તમે તેને ડાઉનલોડ કરી શકો છો. તેની સૌપ્રથમ વર્ઝન એટલે કે આવૃત્તિ 20મી ઓક્ટોબર 2004ના રોજ રજૂ કરવામાં આવી હતી. પછી કીધું છે કે ઉબુન્ટુ લિનક્સ તેની કાર્ય પદ્ધતિ, સ્થિરતા અને સુરક્ષા માટે અગત્યની અથવા તો જાણીતી કંપનીમાં નામ એનું આવે છે કે ભાઈ કેટલી સિક્યોર છે, કઈ રીતે કામ કરી શકે છે, કઈ રીતે કામ ખૂબ જ સારું કરે છે, એ બધી જ વસ્તુ તેમાં આપણે જોઈ શકીએ છીએ. મને પણ ખ્યાલ છે કે તમે લોકો અહીંયા ઓપરેટિંગ સિસ્ટમ ઉબુન્ટુ જોઈ નથી શકવાના, પરંતુ હું ટ્રાય કરીશ કે ભાઈ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એવી એક લિંક તમને આપું કે જેની અંદર તમે ઉબુન્ટુનો પૂરેપૂરો માહિતી મેળવી શકો. પછી કીધું છે તે મલ્ટી યુઝર અને મલ્ટીટાસ્કિંગ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે. તે સમગ્ર વિશ્વમાં 55 કે તેથી વધુ ભાષામાં ઉપલબ્ધ છે. 55 કે તેથી વધુ ભાષા મતલબ તેની જે અલગ અલગ ભાષા આવે છે, આપણે જે ભાષાઓ બોલીએ છીએ તે પ્રાંત વાઇઝ ભાષાઓ બદલાતી જતી જોવા મળતી હોય, તેની માટે તે લોકોએ 55 ભાષામાં તેને બહાર પાડેલી છે. અને 55 ભાષા કરતાંય તે બીજી ઘણી બધી ભાષા છે કે જેના વિશે તેને બહાર પાડવી હોય તો પાડી શકાય તેમ છે, કેમ કે આ એક ઓપન સોર્સ સોફ્ટવેર છે અને તમારે લોકોને તેને પોતાની ભાષામાં બનાવવું હોય તો પણ તમે તેને બનાવી શકો છો. તેનો ઉપયોગ પર્સનલ કોમ્પ્યુટર, સર્વર, ક્લાઉડ કોમ્પ્યુટર, IoT, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ વગેરેમાં ઉપયોગી આવે છે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એક અગત્યની વસ્તુ છે અત્યારના સમયમાં. બાકી પર્સનલ કોમ્પ્યુટર છે, સર્વર છે, ક્લાઉડ કોમ્પ્યુટર છે, આ બધી વસ્તુઓ પણ લેટેસ્ટ સિસ્ટમમાં ધીમે ધીમે આવિષ્કાર આવે છે. પરંતુ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ વિશે થોડુંક જણાવવું તો આજે તમે લોકો કઈક પ્રકારનું વસ્તુ એવી વિચારો છો કે ભાઈ આપણે આવું કરવું છે તો તે શક્ય અત્યારે બની ચૂક્યું છે. જેમ કે આપણે ઘણી વખત રસ્તા પર જતા હોઈએ છીએ તો એવું જોઈએ છીએ કે ભાઈ સ્ટ્રીટ લાઇટ જે છે,
રસ્તા ઉપર કોઈ જ જાતની અવર જવર ન હોવાને કારણે સ્ટ્રીટ લાઇટ ચાલુ રહે છે. તો હું માનું છું કે તેનો ઉપયોગ એટલો વેસ્ટ થાય છે. તેનો ઉપયોગ વેસ્ટેજ છે કે ભાઈ લાઇટની જરૂરિયાત ત્યાં કોઈ પસાર થતું નથી, તો તેની જરૂરિયાત નથી. હવે અહીંયા ઇન્ટરનેટ ઓફ થિંગ્સ કામ કરે તો કે ભાઈ તે રસ્તા ઉપર 500 થી 700 મીટરના અંતરે જો કોઈ ડ્રાઇવિંગ કરીને ગાડી આવે છે, તો તે ગાડી માટે તે લાઇટ 500 700 મીટરના અંતરેથી લાઇટ ચાલુ થઈ જવી જોઈએ. તે વસ્તુને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ કહી શકાય છે કે ભાઈ ઇન્ટરનેટ વિચારે કે ભાઈ વ્યક્તિ આવે છે તો હું લાઇટ ચાલુ કરું, વ્યક્તિ મારી લાઇટની સ્ટ્રીટની પસાર થઈ ગયો છે, મારી લાઇટને હું બંધ કરી દઉં. આ બધી વસ્તુઓ છે એ ખૂબ અગત્યની બની જાય છે ઇન્ટરનેટ ઓફ થિંગ્સની અંદર. પછી આપણને કીધું છે કે તે જીપીએલ એટલે કે જનરલ પબ્લિક લાયસન્સ હેઠળ એફસીએલ એટલે કે ફ્રી સોફ્ટવેર લાયસન્સ નું પણ લાયસન્સ ધરાવે છે કે ભાઈ તમારે પબ્લિક માટે બનાવવું છે તેનું પણ અલગ લાયસન્સ આપે છે, અને તમારે ફ્રી સોફ્ટવેર બનાવવો છે તો પણ તેનું લાયસન્સ તમને આપે છે. પછી કીધું છે કે ઉબુન્ટુ લિનક્સના મુખ્ય 3 સ્વરૂપો છે, જેમાં પહેલું આવે છે એ પર્સનલ કોમ્પ્યુટર્સ માટેનું, પછી સર્વર માટેનું, અને પછી આવે છે ક્લાઉડ માટેનું. ત્રણેય માટેના અલગ અલગ ઉબુન્ટુસ આવતા હોય છે. તેનું કારણ એવું છે કે સિક્યુરિટી બેઝના આધારે તમારે કઈ વસ્તુને આગળ લઈ જવી છે, કઈ વસ્તુને તમારે ઉપયોગમાં વધારે ઉપયોગ કરવાની છે, તેના વિશેની માહિતી તે આપે છે. પછી આપણને કીધું છે કે ઉબુન્ટુ લિનક્સની આવૃત્તિ વર્ષમાં 2 વખત આવે છે. એક આવે છે એપ્રિલમાં અને બીજી આવે છે ઓક્ટોબર મહિનામાં. દરેક આવૃત્તિની ઓળખ માટે ફરજિયાતપણે 2 અંક, પછી પૂર્ણવિરામ અને મહિનાના 2 અંક મુજબ કરવામાં આવે છે. જેમ કે તમે ઓક્ટોબર મહિનાની અંદર રિલીઝ કર્યું હોય વર્ઝન, તો તેનું નામ કઈ રીતે પડાય છે, તો કે 10 એટલે કે 2 એટલે ઓક્ટોબર મહિનો, અને પછી આવે છે એનું 19 એટલે કે એનું વર્ષ લેવાય છે. એટલે કીધું શું, તો કે સૌપ્રથમ પહેલા લેવાનું વર્ષ એટલે કે 19 અને પછી પૂર્ણ વિરામ, પછી કીધું છે તમને 10 એટલે કે આ વર્ઝન જે છે એ કયું છે, તો કે 19.10 કે જે બતાવે છે કે 10મા મહિનાનું 2019 નું વર્ષ, કે પછી 2019માં 10મા મહિનામાં આ વર્ઝન આવેલું છે. ઉબુન્ટુ લિનક્સની ડેસ્કટોપ આવૃત્તિને પ્રકાશિત થયાના 18 મહિના સુધી અધિકૃત સમયમાં સમર્થન આપવામાં આવે છે. અધિકૃત મતલબ કે તે લોકોને ઈચ્છતા હોય ઉબુન્ટુ લિનક્સ જે લોકોએ બનાવી છે, અત્યારે તે કંપનીઓ કામ કરે છે, તો તે પોતે ઈચ્છતી હોય કે ભાઈ આપણે આ વસ્તુને લેવી છે, કે આ વ્યક્તિએ વસ્તુ સારી બનાવી છે, તેને આપણે ઉપયોગમાં લેવી છે, તો તેનો તમને 18 મહિનાની અંદર તેનો તમને રિપોર્ટ આપવામાં આવે છે, અને તેને આધારે તમને થોડા ઘણા લાયસન્સ પ્રોવાઈડ કરે, થોડી સુવિધા આપે છે. આ બધી વસ્તુ એક સોફ્ટવેર લેવલે કામકાજ કરવામાં ઉપયોગી છે. ઉબુન્ટુ લિનક્સની દર 2 વર્ષે દીર્ઘકાલીન સહાયક આવૃત્તિ રજૂ કરવામાં આવે છે, જેને કે એલએસટી એટલે કે લોંગ ટર્મ સપોર્ટ પણ કહેવામાં આવે છે. જેમ કે ઉબુન્ટુ લિનક્સની વર્ષ 2018ના એપ્રિલ મહિનામાં રજૂ કરવામાં આવેલી આવૃત્તિને 18.04 લાસ્ટ આવૃત્તિને 10 વર્ષનું અધિકૃત સમર્થન આપવામાં આવ્યું છે કે ભાઈ આ વસ્તુ જે છે એ 18 મહિના સુધી પ્રકાશિત થશે, અને તે વસ્તુનો તમે ફ્રીમાં ઉપયોગ પણ કરી શકો છો. પછી આપણને કીધું છે કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા કોમ્પ્યુટર્સમાં ઉબુન્ટુ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમને ઇન્સ્ટોલ કરવા માટે વિન્ડો બેઝ ઉબુન્ટુ ઇન્સ્ટોલરનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક પ્રકારની અલગ જ પ્રકારની એપ્લિકેશન આવે છે કે જે તમારા કોમ્પ્યુટરની અંદર વિન્ડોઝને પણ રાખે છે, અને સાથે સાથે તમારે એનું ઇન્સ્ટોલર લેવાનું છે. એનો મતલબ એવો થયો કે ભાઈ વિન્ડોઝની અંદર વિન્ડોઝનું કામ કરશે, અને તમને એક અલગ જ તે અહીંયા જે સ્ક્રીન બતાવી છે નાની એમથી આવી એક સ્ક્રીન તમને આપશે, જેની અંદર તમે તમારું કયું તો કે ઉબુન્ટુનું કામ કરી શકો એમ છો. પછી આપણને કીધું છે કે ઉબુન્ટુમાં ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ એટલે કે GNU સિવાય તમે CLI એટલે કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં પણ કાર્ય કરવા માટે ટર્મિનલનો ઉપયોગ કરી શકો છો. આ એક એવી પ્રકારની વસ્તુ હોય છે કે જ્યાં તમે તમારા જે પ્રકારનું કામ કરાવવું છે અંદરના પાર્ટ્સ પાસે, કે અંદરના જે ઓબ્જેક્ટ છે તેની માટે, ઓબ્જેક્ટ મતલબ એક વસ્તુ થઈ ગઈ છે કે સપોઝ તમારે કંઈ એપ્લિકેશન કેવું બનાવવું છે, તેમાં કમાન્ડ આપવાના થતા હોય, તો કેમ તમે લોકો પેઇન્ટમાં ડ્રોઈંગ કરો છો,
તે જ રીતે તમે લોકો તે વસ્તુમાં ડ્રોઈંગ પણ કરી શકો છો, પરંતુ તેમાં તમારે કમાન્ડ આપવાના ફરજિયાત છે. હાલમાં ઉબુન્ટુ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનો કોમ્પ્યુટર ઉપરાંત ટીવી, સ્માર્ટફોન, ટેબ્લેટ્સ એવા ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે. સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને કે કોઈ વ્યક્તિ આનો દુરુપયોગ ન કરી શકે. અને તમારે જો વધારે માહિતી જોઈતી હોય ઉબુન્ટુ વિશે તો તમે www.ubuntu.com પર જઈ અને તમે આના વિશેની માહિતી મેળવી શકો છો, અને તે વેબસાઇટ તમને પૂરેપૂરી માહિતી આપે છે. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ડેબિયન લિનક્સ, કે તે શું છે, તે કઈ રીતે બહાર પડ્યું હતું. આ તો એક વસ્તુ એવી થઈ ગઈ છે કે પહેલા તમને લેટેસ્ટ વસ્તુ બતાવી, પછી તમને બતાવે છે પાછળની વસ્તુ. શું કીધું છે તો કે ડેબિયન લિનક્સ જે છે એ એક પ્રકારનું વિતરણ સિસ્ટમ છે. તેની શરૂઆત ક્યારે તો કે 15મી સપ્ટેમ્બર 1993 થઈ હતી, જ્યારે ઉબુન્ટુની 20મી ઓક્ટોબર 2004 થઈ હતી. પછી કીધું છે આપણને કે કોમ્પ્યુટર માટે ખૂબ જ પ્રચલિત લિનક્સની આવૃત્તિ અથવા તો વિતરણ છે. મફતમાં ઉપલબ્ધ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. ડેસ્કટોપ કોમ્પ્યુટર અને સર્વર કોમ્પ્યુટર માટે ખૂબ જ ઉપયોગી એવી ઓપરેટિંગ સિસ્ટમ કહી શકાય છે. લિનક્સ કર્નલના આધારે તૈયાર કરવામાં આવેલી ઓપરેટિંગ સિસ્ટમ છે. પછી કીધું છે કે તે ડેબિયન પ્રોજેક્ટના 500થી વધુ પ્રોગ્રામર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી ઓપરેટિંગ સિસ્ટમ છે, અને આશરે 51,000 પેકેજ તેની અંદર ઉપલબ્ધ છે. તેની અંદર તમને પૂર્વ નિર્ધારિત રીતે લિબ્રા ઓફિસ, ફાયરફોક્સ, ઇવોલ્યુશન, વીએલસી મીડિયા પ્લેયર, જીઆઈએમપી પ્રકારના સોફ્ટવેર ઉપલબ્ધ છે, અને તે ત્યારના સમયે 75થી વધુ ભાષામાં ઉપલબ્ધ હતી, જે અત્યારે કેટલું તો કે 55 ભાષામાં જ ઉપલબ્ધ છે. અને આ તો બધી વસ્તુ થઈ હતી કે તેની અંદર કેટલા વ્યક્તિઓ કામ કરતા હતા, તેની અંદર કેટલા પેકેજ આપ્યા હતા. અને આ વસ્તુ જે છે તમે એને ઓનલાઈન ડાઉનલોડ પણ કરી શકતા હતા, અને નજીવી કિંમતે તમે તેને સીડી કે ડીવીડીમાં મંગાવી પણ શકતા હતા. ડેબિયન લિનક્સ વિશેની માહિતી આજ દિન સુધી તમને debian.org ઉપરથી મળી શકે છે. અહીંયા વાત કરી છે એક પ્રકારના પેકેજની. જો તમે પેકેજને જોવો છો તો મતલબ શું છે કે પેકેજ મતલબ કોઈ પ્રકારની વસ્તુ તમે ખાવ તો પડીકા ન હોય, પરંતુ આ વસ્તુ શું હોય તો કે તે ઓપરેટિંગ સિસ્ટમ છે તેને એક પ્રકારના કમાન્ડનું આખું બલ્ક સિસ્ટમ દેવી પડે. બલ્ક મતલબ એક સાથે, જેમ કે તમે કોમ્પ્યુટરની અંદર સાઉન્ડ સાંભળો ને, તો તેની પાસે તે સાઉન્ડને બહાર થ્રો કરવા એટલે કે ફેંકવા માટેના ડ્રાઈવર્સ જોઈએ. એને આ લોકો પેકેજ કહે છે. કેમ કે ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ તમે ઇન્સ્ટોલ કરો એટલે લગભગ બધું ઇન્સ્ટોલ થઈ જ જાય, પરંતુ તેમાં તેમણે કીધું છે કે એની અંદર 51,000 જેટલા પેકેજ ઉપલબ્ધ છે. જ્યારે વિન્ડોઝનો ઓપરેટિંગ સિસ્ટમમાં આની કરતા થોડા ઓછા છે, કેમ કે એ સિક્યોરિટી બેઝ ઉપર થોડુંક ઓછું કામ કરે છે, જ્યારે આ જે ઉબુન્ટુ છે સિક્યોરિટી બેઝ ઉપર ખૂબ જ વધારે કામ કરે છે. તમારી સમક્ષ જે છે એ ડેબિયન લિનક્સનો આવી રીતે ઓપરેટિંગ થતું લોગો છે. તમે જોઈ શકો છો તમારા પેજ નંબર 19 ઉપર તમને આપેલો ફોટો હતો કે કઈ રીતે ઉબુન્ટુનો આવિષ્કાર આ રીતે ઉભો કરી નાખ્યો છે. જ્યારે પેજ નંબર તમે 20 ઉપર જોઈ શકો છો કે તે ડેબિયન લિનક્સને કઈ રીતે લોકો રિપ્રેઝેન્ટ કરતા હતા. આ તેનો આઇકોન છે કે જેને તે લોકો વોલપેપર ઉપર ઓલવેઝ સેટ રાખતા હતા, અને અહીંયા તમે જોઈ શકો છો તેના બધા જ આઇકોન્સ અહીંયા જોવા મળે છે. જો તમે લોકોએ એપલની ઓપરેટિંગ સિસ્ટમ જોઈ હોય તો તમને ખ્યાલ હશે કે એપલની ઓપરેટિંગ સિસ્ટમનો લુક ડેબિયન લિનક્સમાંથી લેવામાં આવ્યો છે, કેમ કે તે તમને નીચે એટલે કે સેન્ટરમાં બધી વસ્તુઓ પ્રોવાઈડ કરે છે. પછી કીધું છે બોસ લિનક્સ. આવી કઈ સિસ્ટમ હતી કે જે અત્યારે પણ આપણે ઉપયોગમાં લેવી હોય તો લઈ શકીએ છીએ. બોસ એ ભારતીય લિનક્સ વિતરણ છે. ઓલું હતું એ બધું આઉટસાઇડનું હતું, આ બધી વસ્તુ આવી છે એ ભારતની છે. પછી આપણને કીધું છે કે તેનું નામ શું છે તો કે ભારત ઓપરેટિંગ સિસ્ટમ સોલ્યુશન. અત્યારના કોરોનાના સમય પછી આપણે જોઈએ છીએ કે અમુક પ્રકારની કંપનીઓ છે એ પોતે ચીનની હતી તેને બંધ કરી છે અને બધું કર્યું છે અને આત્મનિર્ભર ભારત ઉપર ગયા છીએ. તો આ વસ્તુ બોસ નામની લિનક્સ કંપનીએ જ્યારે 2004માં કંઈક આવૃત્તિ આવી હતી, તેની બોસે પ્રથમ આવૃત્તિ ક્યારે તો કે 10મી જાન્યુઆરી 2007ના રોજ રિલીઝ કરી દીધી હતી. પછી આપણને કીધું છે કે તે ડેબિયન જીએનયુ લિનક્સ પર આધારિત છે.
જે પહેલા હતું એ નહોતું, પરંતુ અત્યારે આપણે જે વસ્તુ બનાવીને ભારતવાળાએ એટલે કે બોસવાળાએ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ, તેની અંદર તે લોકોએ આ વસ્તુને ઇન્ક્લુડ કરી હતી. પછી કીધું તેની રચના ચેન્નઈની CDAC એટલે કે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ફોર એડવાન્સ કોમ્પ્યુટિંગ કંપની દ્વારા કરાઈ છે, જેણે શરૂઆતની અંદર પોતાની 19 ભાષાની અંદર રિલીઝ કર્યું હતું. પછી કીધું હતું કે તે પૂર્વ નિર્ધારિત રીતે જીનોમ ડેસ્કટોપ એન્વાયરમેન્ટ ઉપર કામ કરે છે. આ પણ એક પ્રકારનું એડવાન્સ લેવલનું જ તે ડેસ્કટોપ કહી શકાય, ઓપરેટિંગ સિસ્ટમ કહી શકાય, કે જેણે શું કર્યું હતું તો કે ધીમે ધીમે કરી અને પોતાની જે આવૃત્તિઓ હતી તે બધી આવૃત્તિઓને બહાર પાડી હતી. પછી આપણને કીધું છે તેના મુખ્ય 4 સ્વરૂપ નીચે પ્રમાણે હોય છે, જેમાં કીધું છે કે ડેસ્કટોપ કોમ્પ્યુટર્સ માટે બોસ 7, પછી કીધું છે કે શૈક્ષણિક ઉપયોગ માટે EDU બોસ, સર્વરના ઉપયોગ માટે બોસ સર્વર 2 અને લિનક્સ કર્નલ અને ડ્રાઈવર્સ આધારિત બોસ મૂલ. આવા અલગ અલગ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમના નામ બહાર પાડી અને તે લોકોએ બહાર પાડ્યા હતા. લિનક્સ જે હતા એના 3 પ્રકાર પાડ્યા હતા, આ લોકોએ 4. એક શૈક્ષણિક ઉપયોગ માટેનું તે લોકોએ લેટેસ્ટ વર્ઝન અહીંયા એડ કરેલું છે. બોસ લિનક્સની ડેસ્કટોપ કોમ્પ્યુટર આધારિત આવૃત્તિઓના નામ સેતુ, તરંગ, અનંત, તેજસ, સાવીર, અનોખા, અનુપ, દ્રષ્ટિ વગેરે છે. મતલબ કે તે લોકોએ જેટલા પણ વર્ઝન શરૂઆતમાં બહાર પાડ્યા ને તેના તે લોકોએ આ રીતે ગુજરાતી અથવા તો કહી શકાય કે ગુજરાતી નામ આપ્યા હતા, કે ભાઈ આપણે આ સિસ્ટમને આ રીતે ઓળખીશું, આ સિસ્ટમને આ રીતે આપણે ઓળખીશું. તેના સપોર્ટ સેન્ટર ચેન્નઈ ઉપરાંત બેંગ્લોર, દિલ્હી, કોલકાતા, હૈદરાબાદ વગેરેની અંદર જોવા મળે છે. કોઈ પણ વ્યક્તિ દ્વારા ઓપન સોર્સને જ્યારે બનાવવામાં આવે છે ત્યારબાદ તેને થોડા ઘણા આવિષ્કાર થતા તેની એક પોતાની છાપ ઊભી સારી થાય છે, પછી વર્ગ બધો ભેગો થતો જાય, પછી એના એમ્પ્લોઈઝ થાય, પછી પોતાની કંપનીનું નામ બને. એમ કરતાં કરતાં એક આખી કંપનીના અલગ અલગ સેન્ટર પણ સપોર્ટમાં આવતા હોય છે, કેમ કે આ બધું કામકાજ થાય ને પછી એનો આખો ડેટા બધો રાખવો જરૂરી બને, એટલા માટે તેને સર્વર પરિચય કરવા પડતા હોય છે. બોસ લિનક્સ વિશે વધુ માહિતી માટે તમે bosslinux.in પર તમે જઈને કામ કરી શકો છો અથવા તેને ગોતી શકો છો. અને બોસ લિનક્સ જે હતું તેનો લુક કેવો હતો તેના વિશે તમને અહીંયા બતાવ્યું છે. તમે લોકો જોઈ શકો છો કે બોસ લિનક્સ જે છે તેનો લુક થોડો ઘણો વિન્ડોઝની જેવો હતો. તફાવત ખાલી એટલો હતો કે અહીંયા તમને ઉપર સ્ટાર્ટ બાર આપ્યું છે, જ્યારે વિન્ડોઝની અંદર તમને અહીંયા નીચે સ્ટાર્ટ બાર દેવામાં આવે છે. તો આવી જ બધી માહિતીને કારણે અમુક પ્રકારના ફેરફાર સાથે અલગ અલગ લોકો અલગ અલગ કંપનીઓ નવી નવી વસ્તુઓ શરૂ કરતા ગયા હતા, જેના આધારે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે કેટલા પ્રકારની કંપનીઓ એવી હતી કે જેણે વિતરણ ચાલુ કર્યા. તો કે જેની અંદર ફેડોરા આવતું હતું, પછી તેની અંદર મજેન્ટો આવતું હતું, ઉબન્ટુ આવતું હતું, આવી બધી પ્રકારની અલગ અલગ લિનક્સ સિસ્ટમો આવી ગઈ હતી. અને આજના સમયની સૌથી વધારે ઓપરેટિંગ સિસ્ટમ ઉપયોગમાં હોય તો તે કાર્લી લિનક્સ તરીકે ઓળખાય છે. કાર્લી લિનક્સ નામની ઓપરેટિંગ સિસ્ટમ છે તે સિક્યુરિટી બેઝને આધારે શીખવા માટે બધી જ રીતે ધી બેસ્ટ કહી શકાય એવી ઓપરેટિંગ સિસ્ટમ છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે આપણે લિનક્સના વિશે માહિતી મેળવી છે તે જ રીતે આપણે બીજા બધા લેક્ચર્સ આવે તેને પણ આગળ સમજતા રહીશું. મને પણ ખ્યાલ છે કે લિનક્સ વિશે આપણને ઓનલાઈન તો બહુ ઓછું સમજાય, પરંતુ આની માટેનો મેં તમને વાત કરી તે પ્રમાણે હું એક વિડીયો ગોતીશ કે કઈ રીતે ઓપરેટિંગ સિસ્ટમ લિનક્સ જે છે તેને તમે સમજી શકો છો અને આપણી જ ભાષામાં સમજી અને તેનો ઉપયોગ તમારે ભવિષ્યમાં તમારી માટે કરવો હોય કે તમે તેમાં ચેન્જીસ કરીને કંઈક કહેવા માંગતા હો તો પણ તમે કરી શકો. વિદ્યાર્થી મિત્રો, જે રીતે તમે શાંતિથી લેક્ચર સાંભળ્યો એ જ રીતે બીજા બધા જ લેક્ચર શાંતિથી સાંભળતા રહેજો. અને ખાસ ધ્યાનમાં રાખો કે આજે થઈ ચૂકી છે આપણે 31મી ડિસેમ્બર, 3 કે 4 દિવસ બાદ તમારી યુનિટ ટેસ્ટ ચાલુ થાય છે. તો તે ધ્યાનમાં રાખી અને રીડિંગ કરતા રહેજો. અને ખાસ ભૂલતા નહીં કે આ વખતના એન્ડિંગમાં એટલે કે જ્યારે પણ પેપર્સ લેવામાં આવશે ને ત્યારે તમારે કોમ્પ્યુટરના પેપર્સ પણ હોઈ શકે છે. તો શાંતિથી લેક્ચર સમજી અને તૈયારી કરતા રહેજો. અને સાથે સાથે તૈયારી એવી કરવી કે સ્વાધ્યાય પણ આપણે જાતે પૂરી શકીએ. જેટલો પણ સ્વાધ્યાય પાછળ તમને જવાબ આપ્યા છે, તૈયારી એવી કરવી કે તમારી જાતે તમે સ્વાધ્યાય પૂરો
અને આપણે સમજીએ છીએ તેમાંથીને તમે જવાબ લખતા રહો.